જેટલી બધી રેલીઓ કરી છે, જેટલા બધા આંદોલનો કર્યા છે, જેટલા પ્રમાણના જે ખર્ચાઓ કર્યા આ છેલ્લા 1-1.5 મહિનાની અંદર, તો આપ વિચારી શકો છો કે આટલા ખર્ચામાં, આટલા બધા આંદોલનોમાં કમસે કમ 15 થી 20 મેમ્બર ઓફ પાર્લામેન્ટ આરબથી છૂટી જાય કે ના છૂટી જાય? છૂટી જાય ને. પરંતુ આપણને ગેરમાર્ગે દોરવામાં આવે છે, કારણ કે સત્તાથી વિમુખ રાખવા માટેના ષડયંત્રો છે. આપની શક્તિની તાકાત ચકાસવાનું આ ષડયંત્ર છે. માટે હું વધારે નહીં કહેતા. મારા આગળના વક્તાઓ શું કહી ગયા એ મને કંઈ ખબર નથી. આપ સૌ વડીલ સમાજ છો અને આ વડીલ સમાજને હું આમંત્રણ આપું છું કે તમે બહુજન સમાજ પાર્ટીમાં આવો. કાલે પણ સન્માનિત અમે તમારું એ કરતા હતા, આજે પણ કરે છે. પણ એની સાથે સાથે આ લોકો નકલી પોલીસ, ક્ષત્રિય સમાજને હંમેશા જવાબદારી હોય છે પ્રજાની રક્ષણ